તો ઉત્તરાયણનો તહેવાર હવે નજીક આવી રહ્યો છે, ત્યાં ચાઇનીઝ દોરીનો આતંક પણ વધી રહ્યો છે। અમદાવાદમાં ઉત્તરાયણ પહેલા દોરીનો આતંક જોવા મળ્યો। મેમકો વિસ્તારમાં બાઇક ચાલક દોરીથી ઈજાગ્રસ્ત થયો। યુવકને પોલીસ કોન્સ્ટેબલે હોસ્પિટલ પહોંચાડ્યો। બાઇક પર જતા યુવાનને દોરી વાગતા ઈજા થઈ હતી। ચાઇનીઝ દોરી ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તેમ છતાં પણ કેટલાક પૈસા કમાવાની લાલચમાં લોકો ચાઇનીઝ દોરી વેચે છે અને લોકોના જીવ જોખમમાં મુકાય છે। અમદાવાદના ગ્રામ્ય એસઓજીની મોટી કાર્યવાહી પણ જોવા મળી। દાદરાનગર હવેલીમાં ચાઇનીઝ દોરીની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી। વંદના ફેક્ટરીમાં એસઓજીએ દરોડા પાડ્યા હતા। 2 કરોડ 34 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સાણંદથી ચાઇનીઝ દોરી મળતા તપાસ હાથ ધરવામાં આવી। તપાસના તાર દાદરાનગર હવેલી સુધી પહોંચ્યા છે, તો ફેક્ટરીનો માલિક વિરેન પટેલ સામે પણ ગુનો દાખલ કરાયો। આ બાબતે ખાસ ડ્રાઈવ ચલાવી સઘન કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ। ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ તેમજ અમદાવાદ વિભાગના આઈજીપી શ્રી વિધિ ચૌધરી સાહેબનાઓ દ્વારા આ અંતર્ગત ડ્રાઈવ દરમિયાન વધુમાં વધુ કેસો કરી તેના મૂળ સુધી પહોંચવા માટે સૂચના આપવામાં આવેલ છે। જે અંતર્ગત અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના એસપી શ્રી ઓમપ્રકાશ જાટ સાહેબનાઓના સીધા સુપરવિઝન તેમજ તેમના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા એસઓજી વતી ચાઇનીઝ દોરીના વેચાણ, હેરફેર તેમજ તેના સંગ્રહ બાબતે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવેલ અને સઘન કાર્યવાહી અંતર્ગત સૌપ્રથમ આ સમગ્ર ઓપરેશન જે છે તેને ઓપરેશન દોરી નામ આપી અલગ અલગ ટીમો બનાવી તે અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ। જેમાં સૌથી પ્રથમ સાણંદ પોસ્ટે વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાંથી આરોપી ભીખાભાઈ શાંતિભાઈ રાણા પાસેથી 1872 આ ચાઇનીઝ દોરીની રીલ્સ પકડવામાં આવેલ। તેમની સાથે અન્ય 3 આરોપી પણ હતા અને કુલ 7,28,000થી વધુનો મુદ્દામાલ પણ જે તે સમયે જપ્ત કરવામાં આવેલ। આ દોરી ક્યાંથી આવે છે અને એના વચેટિયાઓ કોણ છે તેની વધુ તપાસ કરવામાં આવેલ। તે માટે તેમની પૂછપરછ, તેમનું ફાઇનાન્શિયલ ડેટા ટ્રેક કરવામાં આવેલ। જે અંતર્ગત નામ ખુલવા પામેલ ભરતભાઈ ભોગીલાલ રંજવાણી, જેઓ કડી ખાતે રહે છે અને સિઝનલ વેપારી તરીકે કામગીરી કરે છે। તેઓનું કામ કમિશન એજન્ટ તરીકેનું હતું। તેઓ એન્ડ યુઝર એટલે કે જે છેલ્લા જે વેપારી છે તે અને જે મેન્યુફેક્ચરર જે છે તેમની સાથે સતત સંપર્કમાં હતા। તેમની પણ વધુ પૂછપરછ અને અલગ અલગ ટેકનિકલ એનાલિસિસથી આગળ જતાં આના મૂળ સુધી પહોંચવા માટે મુખ્ય આરોપી વિરેન બાબુભાઈ પટેલ